જો આપણું જીવન સાર્થક બનાવવું હોય તો જીવન સાર્થક બનાવવા માટે એક તો સજ્જન પુરુષોના સંગની જરૂર છે. એટલે આપણને મહાપુરુષો ભલામણ કરે છે, એ તો એના કાર્યો સફળ કરી ગયા, એના જીવન સાર્થક બનાવી ગયા કે ભાઈ સાધન કરી લો શાણા, એ બાપા થીર નથી ઠેકાણા, એ રહ્યા નથી કોઈ નથી રહેવાના, રંગ હોય તે રાણા. કે બાપા એક દી આપણા મહાપુરુષો પોકાર કરી ગયા છે, આયેગા સો જાયેગા રાજા રંગ ભગત સંત ફકીર. કે બાપા પંચભૂતનું જે ખોખું છે, રાજાનું હોય તોય ભલે, સંતનું હોય તોય ભલે, ફકીરનું હોય તોય ભલે, આ પંચભૂતનું ખોખું આવ્યું છે એટલે જવાનું છે. એટલે આયેગા સો જાયેગા રાજા રંગ ભગત સંત ફકીર. કેટલાક સિંહાસન છોડ ગયા, કેટલાક સિંહાસન સળગે, वो तो बच गई जंजीर. કે બાપા આમાં કેટલાય સિંહાસન છોડી અને વિયા ગયા છે, કેટલાક સિંહાસન માટે સડી ગયા છે. પણ જો જીવન સાર્થક કરવું હશે તો જે મહાપુરુષો અંગુલ કરી ગયા છે ને એ પ્રમાણે જીવનમાં એટલે આપણા સંત મત કે ભાઈ ગુરુ ગુણપતિ શારદા આ છે નમન કરવાના થાન. આપણને સંતોએ ઠેકાણા બતાવ્યા છે કે આ બધાય વંદનીય પુરુષો છે, આ બધાય દંડવત કરવા યોગ્ય છે, આ બધાય પ્રણામ કરવા યોગ્ય છે. શું કામે કે આપણું જીવન જો સાર્થક કરવા માંગતા હોય ને તો આવા પુરુષોને શરણે જવું જોઈએ અને ન્યા આને માલિપા જઈ ઈ અંગુલિદર્શન કરે ને ઈ પ્રમાણે જીવનમાં વર્તવું જોઈએ. એટલે ગુરુ ગુણપતિ શારદા છે આ નમન કરવાના કાન, શરણ ગ્રહે સુખ ઉપજે. આટલી બધી સંતો મહાપુરુષો શોકવટ કરે છે કે શરણ એટલે એને ગ્રહણ કરવો. જો તમે ગ્રહણ કરો ને તો તમારા હૃદયની આમ પુરાય. બાકી તો આપણે કાંઈ પણ આરોગ્ય બગડે અને કોઈ હકીમ ડોક્ટર વૈદ એની પાસે જઈ અને આપણે કઈ મને તકલીફ છે એટલે કોઈ કેપ્સુલ આપે, કોઈ ગોળી આપે, કોઈ આની મારી પાસે ટીકડી આપે, પડીકી વાળી દે, પછી પડીકી વાળી ખિસ્સામાં મેલી દઈ, શરીરને હોદડે. હે બાપા જો આપણું જરાય દરદ દબાય. શું કામે એને કીધું છે કે આ રીતે લેજો. તો સંતો પણ એમ કે છે કે આને માટે એટલે આપણને મહાપુરુષો કહે છે કે સાધન કરી લો શાણા, બાપા થીર નથી ઠેકાણા, એ રહ્યા નથી કોઈ નથી રહેવાના, રંગ હોય ભલે રાણા. એ ખુવાર થઈને ખપી ગયા, આ તો જઈ મમતામાં જઈને મરાણા. ઓ આજે એટલી બધી દોટ છે ભૌતિક સંપત્તિ પાછળની. જોકે સંપત્તિની જરૂર છે, સંપત્તિ વહીવટી સાધન છે, સંપત્તિ વગર આપણે આ વહીવટ થઈ શકે એમ નથી. પણ આપણા સજ્જન માણસો મહાપુરુષો વેદ મત ઈ એમ કે બાપા પસીનો પાડી ફરજ બજાવી એ નીતિમતા જાળવી અને જો કાંઈ સંપત્તિ મેળવીશો ને તો ક્યાંક ધીરજની માલી પાસે શાંતિ મળશે. તો 5 માણસનું કુટુંબ હશે તો સંપીને સુલેથી રહે. બાકી તો કોકની આંખ્યું આંજીને, કોકને બૂસ મારીને, કોકને ફાહલા નાખીને, ભેળસેળ કરીને, અરાજકતા કરી અને જો ઈ સંપત્તિ આવી છે ને બાપા ખાલી દેખાવની છે, શાંતિ નહીં મળે. એટલે આપણા સંતો મહાપુરુષો કહે છે કે એક તો જીવનમાં બાપા નીતિમતા કોઈ દી સૂકવી નહીં. એ સંત મત તો એમ કહે છે કે ઓહી તન ઓહી દેશ, વાણી હમારી ગીર ગઈ, ખારી હતી સો મીઠી કીધી હોય સદગુરુ કો ઉપદેશ. સદગુરુને શરણે ગયા પછી જો જરાય પરિવર્તન ન થાય, જરા એની માલિપા વર્તન ન બદલે તો બાપા એ કરતા ઓલા એ અજ્ઞાની માણસો સારા. ફરી જવું જોઈએ, પરિવર્તન થવું જોઈએ. અરે એક પાક જો સીભડો આની માલિપા પાક્યો હોય તો ડીટીએથી ખડી જાય હે. તો સદગુરુને શરણે જાય અને આનામાં જરાય જો પરિવર્તન ન આવે તો ગયો નથી. એટલે આપણને આપણા સંતો મહાપુરુષો એમ કે છે કે આમાં ખુવાર થઈને ખપી ગયા, લાલચમાં જઈને લપટાણા,
આની માલિકા કે છે તનથી દુખિયા મનથી દુખિયા એ ધનથી નથી ધરાણા એ રામ રતન ધન અળગું મેલી અને જય લાલિશમાં જઈને લપટાણા કે બાપા આ જે ધન છે એની જરૂર છે, એ ધન વહીવટી સાધન છે, પણ આ ધન જે છે એ ક્ષણિક છે, એ તમને છેલ્લી વેળાએ એની વેળાએ કામ નહીં આવે. એ આપણા મહાપુરુષો એમ કે છે કે રામ રતન ધન અળગું મેલી. અને માલિપા જે રામ રતન ધન છે, જે આની માલિપા ખર્ચું ન ખૂટે ચોર ન લૂટે, આ તો બઢત દિન દિન સવાયો કે બાપા જો ઈ ધન પ્રાપ્ત કર્યું છે ને તો ઈ ધન છે તમને આની માલિપા શાંતિ આપશે, તમને મજામત કરાવશે. એટલે કે છે કે ભાઈ સમજણ હોય તો હજી સમજી લેજો. એ ભાઈ આની માલિકા ગોવિંદ સતનામ લેવાતા નથી લેવાતા નાણા. ભગવાનનું જે નામ છે બાપા એ સર્વોપરી છે. ભગવાનના નામની જે કાંઈ આની માલિકા યાદી હશે ને ઈ આપણને કાયમને માટે ઔષધ રૂપ છે. કારણ કે નામ છે ઈ સર્વોપરી છે. આપણા તુલસીદાસ મહાત્માએ આવડો મોટો ગ્રંથ લખ્યો, એ છતાંય એને ટાંકું મારી છે માલિકા કે ભગવાન રામ કદાચ અયોધ્યાની માલિકા એનો જન્મ થયો એટલે એની હાજરીની માલિકા એના દેહથી એ 50-50 તાર્યા છે, પણ નામે તો ફૂટી કલમથી સુધાર્યા સુમરી સુમરી ઉતરો બહુ પારા. કે નામનો એવો મહિમા છે, નામની એવી શક્તિ છે, નામનો એવો પાવર છે કે ઈ નામથી અધમમાં અધમ જે માણસો હતા એ તરી ગયા છે. પણ માલિપા પછી કોઈ જાતની આની માલિપા એમ કે ભેળસેળ ન આવે. કોઈ જાતનું સતમાં અસત હમે એમ નથી. સત છે નિરંતર છે, સત છે એ કાયમ છે, સત છે એ સર્વોપરી છે. એટલે સતમાં બાપા અસત હાલે એમ નથી. ગમે એટલું આની માલિપા આપણે સુકાવી, ગમે એટલું દબાવી, ગમે એટલું આ કોઈ ભાડે નહીં એવી રીતે કાર્ય કરીને તો આની માલિપા મહાપુરુષો એમ કે છે એક તારા માલિપા જીવન જેના હાથમાં જેની તારી દોરી છે એટલે એનાથી ક્યાં સુકાવીએ. એ તનકી જાણે મનકી જાણે જાણે સારા સિદ્ધકી ચોરી. જેના હાથમાં છે જીવનની દોરી એનાથી ક્યાં સુકાવીએ. કે બાપા જેના વડે આપણે જીવન જીવી રહ્યા છીએ, જેના વડે આપણને મજા મોજ માણી રહ્યા છીએ, એ ભેલો રહીને પોષણ આપી રહ્યો છે. ઓ મહાપુરુષો આપણને પોકાર કરે છે કે બાપા જે ખોવાણો નથી, એ જે તમારાથી જુદો નથી, એને તમે ગોતવા જાવ એ જડે કોઈ દી. ફક્ત મહાપુરુષો કહે છે સમજણની જરૂર છે. તો ઈ સમજણ કોઈ એવા સંત પુરુષો હોય ઈ આપણને આપે, એવા કોઈ સજ્જન પુરુષો ઈ સમજણ આપે. મનની મેળે આ સમજણ પ્રાપ્ત થતી નથી. એટલે જીવનમાં સમજણની જરૂર છે. સમજણ છે એ પોતાની જે જરૂર કામ કરશે, બીજાની સમજણ તમને સલાહ સૂચના આપે, તમને ઈ અંગુળ નિર્દેશન કરે, પણ જે સમજણ એટલે પછી એને સમજણ કયો, અનુભવ કયો, તમે એનો લક્ષ્ય કયો. દાખલા તરીકે આ ત્રિગુણી રચના, રજો તમો અને સત્વ ત્રિગુણી રચના છે. ઈ જાજા થોડી છે, સુખ દુઃખ રૂપ બળી છે, ઊંચા નીચી છે, વધઘટ વાળી છે. એટલે મહાપુરુષો પોકાર કરે છે કે ચોથું પદ છે ઈ અવિનાશી છે. તો દરેક પદાર્થોની માલિકા ભૌતિક રીતે જોવો તો નામ રૂપ ને ગુણ ચોથું પદ એમાં પડ્યું છે. ઈ ચોથા પદની સમજણ આવી જાય, ઈ ચોથા પદની જો જાણ આવી જાય એકવાર, ઈ લક્ષ્યમાં આવી જાય ને પછી એની માળા નો કરવી પડે, એનો તમારે જાપ નો જપવો પડે, એના તમારે માલિકા મંત્ર નો ઉચ્ચાર કરવા પડે. ભૌતિક રીતે એટલે એક વાત કરું છું કે મોટરસાયકલ એવું નામ, પછી જે દેખાય એનું રૂપ,
એનો ગુણ જે તમારે માથે બેહી અને 5-5 ગાવ જવું હોય તો એનો તમને ગુણનો લાભ. પણ એ લાભ કોને મળે? કે એનો જેને અનુભવ ચલાવવાનો છે એને મળે. બાકી કદાચ તમે લાખ રૂપિયા દીધા છે માથે બેહી જાઓ એટલે હાલવા મળે એમ ન થાય. તો આ ચોથું પદ, હવે ઈ ચોથું પદ એકવાર તમારા લક્ષ્યમાં આવી જાય પછી તમે ભૂલો જરાય ભ્રાંતિ થાય, કદાચ રાતના 1 વાગે નીરો ને રોડમાં તેમ થાય ભટકાઈ જાય કામ થઈ જાય. શું કામ? એ ચોથું પદ તમારા લક્ષ્યમાં આવી ગયું. તો એમ દરેકમાં ચોથું પદ પડ્યું છે, પણ ઈ ચોથા પદની સમજણ, ચોથા પદની જાણ, ચોથા પદનો અનુભવ પોતાનો હોવો જોઈએ. કારણ કે દરેકમાં નામ રૂપ ને ગુણ આ ત્રિગુણી રચના છે એટલે ઈ તો બધી નાશવંત છે. બાકી એક જ ચોથું પદ છે, ઈ અવિનાશી છે, ઈ સર્વોપરી છે. અને એકવાર જો લક્ષ્યમાં આવી જાય ને એટલે પછી એનો મંત્ર નો બોલવો પડે, એનો જાપ નો જપવો પડે. એ તમે હાથમાં એ હેન્ડલ લીધું નથી અને તરત રસ્તો મળે સીટમાં બેહો એટલે ખાવ. તો આને ચોથું પદ મહાપુરુષો કે છે. દરેકમાં એમ ચોથું પદ પડ્યું છે, પણ એની જ્યાં લગી યુક્તિ નો સમજાય, જ્યાં લગી એની આપણને પરખ નો થાય, પછી યુક્તિ કયો, પરખ કયો, જ્ઞાન કયો, બધા પર્યાય શબ્દો છે બાપા. જેમ દૂધની માલિપા માખણ પીડ્યું છે એ બાપા, પણ એ તમારી જેવા કોઈ સજ્જન માણસો આવ્યા કે ભાઈ સૂર્યમુખ કરવું છે તો એ માખણનું તરત ઘી કરીને થાય. એનો અનુભવ હોવો જોઈએ. કારણ કે એ દૂધનું જે કાંઈ બોગરું ભર્યું છે એ દોણામાં નાખી થોડીક ગરમ કરી અને એમાં ટીપું નાખવું પડે. તો એમ ટીપું જે છે ને, હવે ઈ દડબું બનાવે એમાં પરિવર્તન લાવે. તો ઈ બેનોને ખબર હોય કે મેં ટીપું નાખી દીધું છે, ઈ શાંતિથી હુઈ જાય. હો પછી કલાક પાછા હુઈને પાછા આંગળી ફેરવવા જાય. જોવું પડે. એને ખબર છે મેં ટીપું નાખી દીધું એટલે દડબું થઈ જવું પડે બાપા. પછી દડબું જ્યાં કરે પછી જેવી કોઈ બેનની સાવધાની, કોઈ 4 વાગે ઉઠે, કોઈ 5 વાગે ઉઠે, પછી એને ગોળીમાં નાખી અને વલોણું કરવું પડે. તો એમ દરેકમાં પ્રક્રિયાઓ થોડી થોડી સમજવાની પડી છે. ઈ પ્રક્રિયા જો તમે સમજી શકતા હો ને તો હેલું. પ્રક્રિયા નો સમજાય તો અઘરું છે. દાખલા તરીકે ભૌતિક રીતે મારો અનુભવ કે 2 વીઘાના 5 વીઘાના બાબા ઘઉં વાવતા હતા. એ ઓલી ખપાળીએથી પાણા ખેંચી અને બાંધતાને હાજે બાવડા ભરાઈ જાય, કળતર આવી જતી. અટણ 100 વીઘા પીટ કરવું હોય તો શું કામ? એ યુક્તિ સમજાઈ ગઈ. તો દરેક કાર્યની માલિકા બાપા યુક્તિ પડી છે. ઈ યુક્તિ સમજવા માટે એવાનો પાછો સંગ કરવો પડે. ઈ કે ઈ પ્રમાણે પછી જીવનમાં લક્ષ્યમાં લેવું પડે. ખાલી મહાપુરુષો કે જે ખાલી સંગ કરી લ્યો અને સાંભળી લ્યો એટલે વાત પતે નહીં. એના માટે મનોમંથન આટલી સત્સંગ સાંભળતા હોય, કથાઓ સાંભળતા હોય, એ ભજન સાંભળતા હોય, તો આ શબ્દની માથે મહાપુરુષો કે છે કે થોડુંક મનન હોવું જોઈએ. જો ભારો એક ગદબ ગાય ભેંસ બળદ ખાઈ જાય અને જો વાગોળે નહીં ને બાપા, એ પેટ પીડ થાય. તો એમ આટલા શબ્દો સાંભળી આ શબ્દોને જો જરાય વાગોળી નહીં ને એટલે પેટ પીડ થાય. આપણને એ શબ્દનું બળ મળે નહીં. શબ્દની જે કઈ આની મારી પાસે સત્તા છે એ સત્તા જરાય આપણને સમજાય નહીં. એટલે શબ્દની માથે થોડુંક મહાપુરુષો કે જે બાપા મનનની જરૂર છે. સંતો કે છે ને કે મંથન કરો કોઈ મૂળના, તત્વ લેજો કોઈ તારી. એ બાપા આમાં તત્વ જે કાંઈ છે ને એ પડ્યું. પછી જેટલું દૂધનું આપણે બોગરું જે દોણું ભર્યું છે એટલું હમ માખણ હોય? તત્વ તો ખાલી થોડુંક સાર રૂપે હોય. હવે ઈ તત્વ જે છે ને એ કિંમતી છે. તો એમ આપણને મહાપુરુષો આજે આટલું અનુદેશન કરતા હોય
પણ શબ્દની માથે જો મનન ન થાય, શબ્દની માથે વિચાર ન થાય, શબ્દની માથે ધ્યાન ન દઈને તો એટલે ઈ શબ્દનું બળ આપણને ન મળે. આપણા મહાપુરુષો આપણને થોડી ભલામણ કરે છે. ભગવાન કૃષ્ણ ગીતાજીની માલિકા એમ કહેતા હોય કે અર્જુન, તું જ્ઞાની થા, તું જ્ઞાની થા. જ્ઞાની થવા માટે તારે યત્ન કરવો પડે, જ્ઞાની થવા માટે તારે લક્ષ્યમાં લેવું પડે. તને તો મહાપુરુષો અંગુલી જે શું કરે. પછી એ તો એવો ચતુર માણસ હતો એટલે પ્રશ્ન કર્યો એનો કે જ્ઞાની થવું હોય તો શું કરવું પડે. કે કોઈ એવા જ્ઞાની પુરુષોની સેવા કરવી પડે, ઈ કે એમ કરવું પડે, એના સાનિધ્યમાં રહેવું પડે. કારણ કે શું કામ જે કોઈ આની માલિકા કાર્ય શીખવું છે ને, એટલે ઈ આપણને જે માણસ કાંઈ સલાહ સૂચના આપતો હોય ઈ કે એ રીતે કરવું પડે. બાકી છોકરાઓને ડોક્ટર બનવું હોય તો એનો પ્રિન્સિપાલ કે એ રીતે એને અપનાવવું પડે. તો એમ દરેકની માલિકા ચોથું પદ બાપા ભૌતિક રીતે પડ્યું છે, આધ્યાત્મિક પડ્યું છે. પણ સમજણની મેન જરૂર છે. સમજણ માટે મહાપુરુષોએ બહુ ભાર દીધો છે. સમજણ જો જીવનમાં નહીં હોય ને તો બાપા એ આપણને શબ્દનું બળ નહીં મળે. શબ્દની જે કાંઈ આની માલિકા શક્તિ પ્રાપ્ત થવી જોઈએ એ નહીં થાય. એટલે આપણને મહાપુરુષો ચોખવટ કરે, શબ્દના માર્યા મરી ગયા, એ શબ્દે છોડ્યા રાજ. શબ્દના જે વિવેક કરી આવ્યા ને એના સર્વના સુધરી ગયા થાય. વિવેક એટલે સમજણ, વિવેક એટલે જ્ઞાન, વિવેક એટલે પરખ. આ બધા પર્યાય શબ્દો હોય છે. પણ સજ્જન માણસ, સાણો માણસ જે એવાના સંગમાં રહેતો હોય ને એને ઈશારાની જરૂર છે. જેમ બેન ટીપું નાખી દે તડકું થઈ જાય ને, એમ સજ્જન માણસના સંગમાં જીવન જીવાતો હોય તો સાણો માણસ છે ને એને ઈશારો મળી જાય એટલે વાત પૂરી થઈ જાય. એટલે ચતુર્નરની એક ઘડી એ મૂર્ખનો જમવારો. જે ચતુર એટલે એને ખાલી ઈશારાની જરૂર હોય છે બાપા. પછી સમજણનું કાંઈ ગાડું ભરીને ભેળું દેવાતું નથી. બેન દીકરીને ચાર ફેરા ફેરવી અને બાપા આપણે ભલામણા કરીને તો જો દીકરી ચતુર હોય, શાણી હોય તો એ ઈશારામાં સમજી જાય. ઓલું બેનું ભલામણ કરે બાપા સમજીને રહેજો, એટલે ત્યાં પછી ભેળું કાંઈ ગાડું ભરીને સમજણ દેવાય. તો સમજણનો બાપા ઈશારો છે. એટલે આની મારી પાસે સમજણ ક્યાંથી મળે, સમજણ કેમ મળે, સમજણ ક્યાં છે. હવે આ કોઈ આટે વાડીએ ખેતીમાં આ ક્યાંય સમજણ તો ભાઈ નિપજતી નથી. સમજણ તો કોઈ એવા સજ્જનના સંગમાં અને ઈ પ્રમાણે જીવનમાં અપનાવી તો. નકર તો આની માલિકા આપણા મહાપુરુષો કે સંગ કર્યો પણ સુધરો નહીં, કુડલો કે કઠોરો અમારી જાય. આમાં કુડલો કે બાપા તે સંગ કર્યો પણ સુધરો નહીં. કારણ કે તેલની સંગે સતાય તું સુધરો નહીં, આ કઠોર અમારી જાય એમાં તેલ બિચારા ક્યાં કરે. કે કઠોર હવે આની માલિકા એટલે આવું જીવન જે આપણું છે ને બાપા એ થોડુંક આની માલિકા વાળગોળ સમજવાની જરૂર છે. એટલે વાળગોળનો ખાલી ઈશારો આપણા મહાપુરુષો એ આપણને એમ કે વાળગોળની વાતમાં એ ધોરી સમજે શાન. ધોરી એટલે બળદો. એ આને ઈશારો કરો, શેડો આવે ફાટ વળી જાય. તમારી ડેલી આવે ફાટ વળી જાય. હે એટલી આવી પાછળથી જેને વાહેથી જ્ઞાન આપ્યું એ છતાં આ વાળગોળની વાતમાં ધોરી સમજે શાન હણ ધાર્યો જાય આદમી આનું દુખડું છે. માણસ જેવા માણસ જો માણસને ભલામણ કરતા હોય અને છતાંય સાચી હકીકતની વાત ન સમજવામાં આવે, ન લક્ષ્યમાં લે એટલે આનું પછી દુઃખ કોની આગળ કેવું. એટલા માટે ખરેખર જીવનમાં એક તો સજ્જન માણસના સંગની જરૂર છે. સજ્જન માણસ મહાપુરુષો કહે છે કે ન મળે તો કાંઈ નહીં બાપા, પણ દુરીજનના સંગમાં જાતા નહીં. એટલે બાકી આ આકૃતિની દ્રષ્ટિએ જોઈને
તો બે હાથ, બે પગ, બે આંખ્યું, બે કાન, આ બધા એને આપણને હરખા હોય છે. એટલે દુર્જનના સંગમાં જાતા નહીં. દુર્જન કે આપણા સંતો કહે છે કે દયા બુરી ભણો સજન કો ત્રાસ, એ જબ સૂર્ય તપે તબ વરસન કિયા. કે બાપા સજન માણસ છે ને એ કદાચ બને ત્યાં આવેશમાં આવે ને છતાંય વાળગોળ બહુ એને સિંધીઓ એની વાળગોળમાં સમજે નહીં ને એટલે થોડાક આવેશમાં આવે કે આ મૂર્ખ લાગે છે, તને કેટલી વાર પણ છતાંય આપણા મહાપુરુષો કહે છે આપણા હિત માટે. અને દુર્જન માણસ આની દયા બુરી, એ બાપા કઈ વાળીઓ નાખશે ને કઈ તમને ફાહરો નાખી અને પાછો આ માલી પાસે હે ને એટલે કે છે કે આની દયા હોય તો એને આપણા માટે નકામી છે. તો સજ્જન માણસનો જે સંગ છે એ આપણા ભલા માટે, આપણા હિત માટે. એટલે બાપા જીવન જોગન રાજ ધન અવિચળ રહાન કોઈ, એ જા ઘડી જાય સત્સંગ મેં શો જીવન કા બળ જોઈ.